ઢેબલી બાઈ હોય એ નાની જ લાગે. તમે નહીં લાગો મારી કરતા તમે નાના લાગો છો. મારી હું તારી કરતા કેટલો 2 વર્ષે નાનો છું. એ તો વાત હું છે ને અમારે મેડમ કરતા 2 વર્ષે નાનો છું. ન બોલો આમ તમે જોવામાં જો તમે જોવામાં તમને કોણ લાગે? જીમમાં જાતે થોડો પતલો થઈ ગયો. બોડી બટે કેવી હતી? હા હા બોડી બનાવે છે અમારો છોકરો. ખાખરા લઈને આવ્યો ને સવારમાં ખાવાનું ઓછું કરવું પડે તો નકર બોડી નકર ખાધે રાખી જીમમાં જઈને ખાધે રાખીને માની જાય. નવું વર્ષ ચાલુ થયું ને એટલે કામમાં આપણે ભૂખા કાઢી નાખવાના છે, પૈસા કરી દેવાના છે. તું એમ કે હવે તમે મને નથી જોતા એટલા બધા પૈસા થઈ જવાના છે. ફ્લાઇટ ફેમિલી કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો આજે જો આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મેડમે નાસ્તો બાસ્તો કરાવી દીધો, અમને બધાને નાસ્તો કરી લીધો છે. અને આજે આપણે બપોર સુધી ઘરે છીએ કારણ કે સંતોષભાઈ અમારે ગયા છે અમારે માડીને ને અમારે પાણકીને ને એક દવાખાને બતાવવાનું હતું તો બતાવાઈ ગયા છે. અને મેડમ કામ કરી રહ્યા છે. જય માતાજી બધાને. મેડમ ક્યાં જાય? કામ જ કરે ને. તું આરામ કરી લે બપોર સુધીના. હા હા પછી કે હું થાકી જાઉં. હા હા મોડું હું વહેલું હું ને મોડું જાઉં. આજ આપણે બપોર સુધી ઘરે છીએ. તો શું કરવાનું? તમારે શાંતિ નથી. કપડા પડ્યા છે. આ તો કપડા બપડા ધોઈ નાખો, બધું કામ પતાવી દો. કપડા ધોવા જાવું જ છે. અમે ક્યાં તમને આડા નડીએ છીએ? આડા કઈ નહીં, ગ્લાસ પાણી ભરી દેતા. હજુ ખાલી તારે એકવાર ચા બનાવી દેવાનો છે. માવો બનાવી કેમ? પાણી નહીં માગો? પાણી ને ચા બસ માવો નહીં માગો? બસ એટલું જ, બીજું ક્યાં આપણે તમે કે ખાલી ચા એક બનાવી દેવું છે. ખાલી બપોર સુધી છે બાપા. બપોર પછી પાછા કામે વયા જવું. નહીં રોકાવ નહીં. તમારે જાવું તું ને? મારે જવાનું હતું પણ સંતોષ ન હોય ને એટલે એકલા કામ કરવાનું ન મજા આવે. તમને કીધું તું કે આપણું કામ એવું છે ને 2 જણા જોવે. એક જણા તો કાંઈ તમારે શું છે? મારે રંધો મારો છે. હા હું જઈને કરી નાખીશ. બંસીબેન આવી ગયા છે. કેમ છે બંસીબેન? હાલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? મોઢું બધું ધોયું? નહીં. જો હટાઈ ગયા છે. બ્રશ કરવાની બાકી લાગે. આમ જોતા આમ જોતા બ્રશ કરી લીધું? કરવાનું છે કે આ શું કે એવું બધું છે મિત્રો. સવારમાં અમારે બેનું બહુ મોડી જાગે છે ના મેડમ મોડા જાગે છે. 7 વાગી ગયા હતા ને? 7 વાગે જાગે તો 10 વાગે જાગે. હે? 7 વાગે જાગે તો 10 વાગે. એ તારી વાતે હાસી. મમ્મી મોટી જાગે તો છોકરીઓ તો બસાડી. છોકરી તો ઓલા કેમ પણ હે હું વેલી જાગશે ને વેલા બધા. હે હું વેલી જાગ બધા વેલા જાગશો ને? હું તો 6 વાગ્યા જાગતો. તારો અલાર્મ 2 વાર વાગે ને એને તારો અલાર્મ 2 વાર વાગે ને ત્યારનો જાગતો. ત્રીજે અલાર્મે તું જાગ. હું માણસ છું, ઢોર તો નથી. એટલે મને છે ને થાકી ગઈ હતી એટલે ઊંઘ આવી ગઈ હતી. બરાબર. નકર હું જાગી જાય, મને ખબર હોય. સરસ મારું કામ આખો દી પડ્યું ને મને ન ગમે. આટલું વેલા કપડા ધોવાઈ જાય. તો આજે આપણે ઘેરે છીએ એટલે થોડુંક આવું બધું હાલ્યા કરશે એટલે તમારે સહન કરતું રહેવાનું. અમારે મેડમ ની હારે બપોર સુધી છે એટલે આજે એની અણી કાઢ્યા કરવાની છે. બરાબર? મને આવડે છે કાઢતા હવે તો. તું હું અણી મને આવડી ગયું બોલતા તમારે રહી રહીને. પેલા ન બોલતી, હવે બોલવાનું હામું સીધું. વાંધો નહીં, હાલો કામ કરવા માંડો. હાલો તો ચાલો મિત્રો બ્લોકમાં બિના રહીજો. તો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. આ જો તમે આમ મારા સામું જો કામ કેટલું કર્યું. તને એમ લાગે આજ મેં કામ કર્યું? હે આ તો એની વાત કરીમાં હવે આજે નવું વર્ષ ચાલુ થયું ને એટલે કામમાં આપણે ભૂખા કાઢી નાખવાના છે, પૈસા કરી દેવાના છે. તું એમ કે હવે તમે મને નથી જોતા એટલા બધા પૈસા થઈ જવાના છે. તો એવું બધું છે મિત્રો. આજે અમે કામ કરીને હાવ થાકી ગયા છીએ. કપડા મેલા થઈ ગયા. મેડમ ને એમ લાગે કામે ગયા એવું લાગે ને. અને મેડમ બનાવે છે આપણા માટે ઓળો સરસ મજાનો. રીંગણા હારા લઈ આવ્યા છે અને એવો હારો નિરાતે બનાવો પણ મસ્ત બનાવો. આપણે ભૂખ બહુ ઓછી લાગી છે. આવો અને અમારા દાદા હતા એ ગયા કે તો કંકોત્રી દઈને દાદા મુંબઈ રવાના થઈ ગયા છે અને લગ્નમાં જવાનું થાય. અમારા મારીને દાદા જવાના છે, આપણે જવાનું નથી. કા એમાં જીણા દાદા કહેતા હતા મારે બધાને લઈ જવા. બધાને જવાનું જ નથી. બાકી મારા છોકરાને કેવું નથી જવું એમ. મેં તો તમારા છોકરા અમારે નથી જવાના. તમારે જેને લઈ જાવ પણ જીણા દાદા તો મેં તો આપણે બોલે કરી જીણા દાદાને. તો એવું બધું છે મિત્રો. દાદાને મારીને મોકલી દેવાના છે મુંબઈ ને આપણે કઈ જવાનું છે નહીં. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો અત્યારે જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મેડમે ઓળો અને રોટલો બનાવ્યો છે
અને સાથે સાથે ટમેટાનો સંભારો, મરચું અને અઠાણું અને દહીં હોય એટલે ખાવાની મજા જ અલગ છે. કેમ સારો બનાવ્યો ને? ખાવા પછી ખબર પડે. બનાવ્યો તો જોવામાં તો સારું લાગે છે. સારું છે પણ મેં હું દાદા સરસ મજાનું ઠંડી છે એટલે આપણને ઓળો રોટલો હોય એટલે એની વાત જ કરવામાં તમે એમાં વાડીમાં હોય તો એની કરતાં વધારે મજા આવે. કા લઈ જાવ ને કે વાડીમાં ખાવા. એક દી ગોઠવી આપણે. દાળ બાટીની વાતો કરી મારા પણ મારવાડી નવી થાય તો થાય ને. એટલે એક દી નવરાઈ લે મારી હાટથી. અરે જાય તો અને ઓળો છે ને દાદા હાટું મોડો કર્યો તો હું તેલ મરચું ગરમ કરી દઉં તમને. બરાબર. એટલે ખાધા પેલા બોલતા નહીં કે આવો છે ને તેવું છે. હા તો તીખું તન મન તો મજા આવે. ખબર છે હો તીખું તેલ મન તો તો હાલો મિત્રો તમારે ઓળો ખાવો હોય તો બહુ મસ્ત બનાવ્યો છે. તો હાલો હવે આપણે પહેલાં જમી લઈએ. મિત્રો મસ્ત મજાનું જમીન મેડમ આવી ગયા છે. આમાં સંતોષભાઈને હજી બાકી છે. કેમ જમવાનું? જીમમાં જાતે થોડોક પતલો થઈ ગયો. બોડી બટે કેવી હતી? હા હા બોડી બનાવે છે અમારો છોકરો. ખાખરા લઈને આવ્યો ને સવારમાં ખાવાનું ઓછું કરવું પડે તો નકર બોડી નીકળ્યું ખાધે રાખ્યું. જીમમાં જઈને ખાધે રાખે એની માની જાય એની માને એની માઈને જ પાડે રહેતી ખાવામાં ને ખાવામાં. હું એટલે આમાં વાર રહું ને એટલે મારું શરીર એવું ને એવું છે મને ખબર હોય મારા શરીરની 63 62 63 જ વજન રહી મારો. રોવામાં એમ લાગે રોવામાં 80 કિલો 70 કિલો વજન રોવામાં 80 કિલો લાગે. હાલતા થાવ કોઈ કીએ જ નહીં. તો મિત્રો મેડમ નો અમારે કેટલો 66 કિલો વજન છે. એ 62 63 જ રહી છે. 62 કિલો વજન છે મેડમ નો અને આપણો 70 કિલો. કેટલો ફેર 8 કિલોનો. હા તો પછી 8 કિલોમાં થઈ ગયું. ઈ તો તમારું શરીરમાં લાગતું નથી મારે લાગે એટલું. પહેલેથી હું આવી જ છું ને જાડી. કરાવીને જાડી નથી. કામ બધું થઈ ગયું છે? બધું થઈ ગયું છે. તો વાંધો નહીં બે તો. ને તમારે કઈ કરવું? મારે કરવું ને. કામ ન કર તું પછી 10 વાગે ચાલુ કરી પાછું. પછી મારો છોકરો નાઈને આવે એટલે એને હું ખાવા દઈશ. કાંઈ બેન ખાય ખવડાવીશ. ખોળામાં બેન ખવડાવજે ને તું. ના બહુ મોટો થઈ ગયો મારથી નકર તો ખોળામાં બેહીને ખવડાવે. અમારે બે કરતા તો અમારો છોકરો એવી લાગે. એટલે ભાઈ ખોળામાં કારણ કે આપણે હાસવી એમ ભાઈ છોકરાને આમ મસ્ત રહે. કેદી ખવડાવી થોડી હાસવાવાળા થશે. આમ મોજમાં રહી ને એમ રે એ તો એમ જ તો જ છોકરો સારું થાય. તમે કોઈ દી પાસે બેન ખવડાવ્યું નથી? મારી પાસે બેઠો હોય. એ હવે ને હા નકર તમારે બે ને ગાલ ફોળીઓ ખવડાવું. એ નાના હોય તો એમ જ જોઈ ને છોકરા બે બાજુ બે જણા ખવડાવે છોકરા. તો એવું બધું છે મિત્રો. મિત્રો અત્યારે જો અમારા મેડમને થોડુંક હાથમાં પગમાં દુખે છે તો આપણે એને બતાવવા લઈ જવા જોઈએ. તમે કેવો ત્યારે જાય ત્યાં સુધી આવવા નથી. હાથમાં દુખતું ત્યાં સુધી તો એમ થયું હાલ છે પણ પછી તો આ એને હાઈટકું વધે છે બસ એને કેટલું બધું હાથમાં કાંઈ નથી. તો અમારે એને બતાવવા લઈ જવાનું છે. નકર મશીન ખોટવાઈ જાય તો પછી શું કરશું ખાવા પીવાનું. તો મેડમને આપણે દવાખાને બતાવવા લઈ જવાનું છે આયુર્વેદિકમાં. કારણ કે ઓલી દવામાં કઈ આને મેળ ફેર પડતો નથી. દવા કરી દીધી બધી. હે દેશી દવા આપણે ગોતી સરસ મજાની જોતું તારે એ કોલે રેડી ગોતી રાખજો ને. ગોતી રાખ્યો ને આપણે ઓલું ગામ કેવું ભૂલાઈ ગયું મને. હા અરે જામકા તને બતાવી દઈ ને ઓલા ભાભા છે ને ભાભા તને આમ કરે ને ખટાકો ફૂટી જાય એટલે રેડી. એ તો કઈક એવું હોય છે તો સારું થાય. સારું થઈ જ જશે. અને બીજું પગમાં દુખે છે એ તો દુખે જ છે એટલે બે આપણે છે ને એક બેડીમાં જઈ આવી થોડોક હું નવીરો થઈ જાઉં એટલે લઈ આવી. તો મિત્રો એવું બધું છે. મેડમને દુખાવો હાથમાં આગળ હતો ત્યાં સુધી આપણે હકારી દીધું પણ હવે એને પગમાં દુખાવો થઈ ગયો છે તો આપણે એને બતાવવા લઈ જવાના છે જામકા. અને દેશી દાદા છે એ બહુ સારું જાણે છે તો આપણે એની પાસે બતાવવા લઈ જવાનું છે. બરાબર ને? હવે રેડી ને? સરસ. કેમ કે હાથની તકલીફ છે. વેલી તકે કેવરાવે આ પેલા કર્યું ને તો સારું હતું. પછી થોડાક સમય છે પછી તો આપણે સંતોષની હોવ આવી ગઈ ને. કોઈની વાત તમે ન જોતા મહેરબાની કરી. છોકરાને હોવું નહીં પછી તો હાવું થઈ જાય ને એટલે કામ ઓછું હોય. એવું ન હોય. હા પછી કે મમ્મી તમે અહીં બેસો હું આ બધું કરી નાખી. ના ના મમ્મી હાલો ને કાં પછી એમ કે મમ્મી તમે બધું કરી નાખો હું અહીં બેસી છું. એમ તો ન કે હાવ આપણે એમ કે મમ્મી હાલો ને ઘડી કરવા લાગે ને કામ પતી જાય. હું એમ કહું ને મમ્મીને હવે છે ને મમ્મી હવે બધું કામ ન કરીએ કે એટલે તમે છાના માના કરી નાખો. હજી તો નાના છે એમ કે ગોટા થઈ ગયા. એ તો નાના તો કે અમે બધું આમ ખોરાક અમારો એવો છે એટલે અમે નાના નાના લાગી. ઉંમર તો ગણાય ને પછી. બાકી અમે નાના છે જ નહીં. એમ તો નાના જ લાગશે એમ કે હાઈટ નથી ને બહુ એટલે. ટેબલી બાઈ હોય એ નાની જ લાગે. તમે નહીં લાગો મારી કરતા તમે નાના લાગો. મારી હું તારી કરતા કેટલો 2 વર્ષ નાનો છું.
એ તો વાત હું છે ને અમારા મેડમ કરતા 2 વર્ષ નાનો છું. ખોટું ન બોલો આમ તમે જોવામાં તમે જોવામાં તમને કોણ લાગે ગૌઢા જેવું આ 2 લાગે વર્ષ મોટા છે કોમેન્ટમાં કહેજો કોણ 2 ગૌઢું વર્ષ મોટા છે તો એવું બધું મિત્રો છે આવી બધું આયલા કરે અમારા ઘરમાં અને સંતોષભાઈને હવે જમવા દેવાનું છે સંતોષભાઈ જીમમાં થયાથી જમવાનું બાકી છે અને આપણે શું શું લેવું તીખા દાળિયા ખાવા હા તું ખા માનત ખાવે હું મારી હાટું જ મગાવતી તો એ સંતોષ એની હાટ લાવ્યો મેં 2 દાણા ખાઈ તમારા દીકરા બધું ખાધા જ કરે આ જો 4 ને 5 દાણા લીધા હાસુ કોણ તો જો હું કઈ ભૂખી નથી થોડુંક ખાતા કરે પછી કે અમને ભૂખ નથી લાગી આવજો બાય બાય તો મિત્રો આ વિડીયોને એન્ડ આપી દી તો આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય